નમસ્કાર દર્શક મિત્રો, કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે. વંદે ગો માતરમ. દોસ્તો, 7મી એપ્રિલનો દિવસ વર્લ્ડ હેલ્થ ડે તરીકે ઉજવાય છે, એટલે કે વિશ્વ આરોગ્ય દિવસ. શું કામે? તો કે ભાઈ WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના 7 એપ્રિલ 1948ના રોજ થઈ હતી. એટલે WHO એટલે કે WHO સ્થાપના દિવસ છે 7 એપ્રિલ. તો એના સ્થાપના દિનને એ લોકોએ હેલ્થ ડે તરીકે આખા વિશ્વમાં ઉજવવાનું નક્કી કર્યું અને આટલા વર્ષોથી એ રીતે ઉજવાય છે. ખાસ કરીને કોરોના આવ્યો 2020-21માં અને જે તબાહી આખા વિશ્વમાં મચી ગઈ, એમાંથી લોકો હેલ્થના પાઠ એટલે કે આરોગ્યના પાઠ, તંદુરસ્તીના પાઠ બહુ શીખ્યા. ત્યાં સુધી ઘણા બધા લોકો બેદરકાર હતા અને પછી ઘણાના જીવનમાં પરિવર્તન આવી ગયું. લોકો હેલ્થ કોન્શિયસ થઈ ગયા, એટલે કે આરોગ્ય પ્રત્યે એકદમ સભાન કે ભાઈ સાચું સુખ. આપણે તો પહેલેથી આપણી કહેવતો જ હતી કે ભાઈ સાચું પહેલું સુખ તે જાતે નર્યા. સાચું સુખ જ છે તમારા સ્વાસ્થ્યમાં, બીજું બધું જ સુખ છે એ ગૌણ છે. જો તમે સ્વસ્થ ન હો તો બધું નકામું છે. એટલે આપણે આરોગ્યને તો પહેલેથી મહત્ત્વ આપ્યું છે, પણ ભારતીય જે પરંપરા છે, ભારતીય જીવનશૈલી છે, એ આરોગ્ય માટે ઉત્તમ જીવનશૈલી છે જો એનું પાલન કરીએ તો. હવે ભારતીય જીવનશૈલી એટલે શું કે ભાઈ સૌથી પહેલાં આપણે ત્યાં તો એક રિવાજ છે કે સૂર્યોદય પહેલાં ઉઠી જવું. સૂર્યોદય થાય જે સમયે થાય, દાખલા તરીકે અત્યારે ઉનાળો છે તો સૂર્યોદય 6:30 આસપાસ થઈ જતો હોય છે સવારે. શિયાળો હોય તો લગભગ 7:15, 7:30, 7:20-25 થાય. એકાદ કલાકનો ફરક પડે. હજી મે જૂન આવશે તો સૂર્યોદય હજી વહેલો થશે, 6:10, 6:05 સૂર્યોદય થઈ જશે. મુદ્દો એ છે કે જ્યારે સૂર્યોદય થાય એની પહેલાં ઉઠી જવું, નિત્યકર્મ કરી લેવું, નાહી ધોઈને પૂજાપાઠ જે પણ આપણે કરતા હોય, નાસ્તો, ચા, જેની જે હેબિટ, અને પછી પ્રવૃત્ત થવું. પણ ઉઠી જવું સૂર્યોદય પહેલાં, એક્સરસાઇઝ કરવી, વોકિંગ કરવું, જે કરતા હોય તે. હવે 10 વાગે સવારે ઉઠી જઈએ અને પછી એમ કહીએ કે મારે તંદુરસ્ત રહેવું છે તો એ થોડું અઘરું છે. કારણ કે સૂર્યોદય પછી મોડું બહુ ઉઠવું, સૂર્યોદય પછી પણ 2-3 કલાકે ઉઠવું, તો એ તો તંદુરસ્તી માટે યોગ્ય નથી. એ જ રીતે સૂવું. આપણે ત્યાં આપણા ગામડાઓમાં ખાસ સૂર્યાસ્ત પછી ભોજન લઈ લેતા હતા. સાંજે તરત જ સૂર્યાસ્ત થાય એટલે ગામના મંદિરો હોય, રામ મંદિર હોય, શિવ મંદિર હોય, માતાજીનું મંદિર, જે પણ મંદિરો હોય ત્યાં આરતી થાય સૂર્યાસ્ત પછી તરત જ. અને આરતી લોકો થઈ જાય ગામમાં, એમ કે ગામના ચોરાની આરતી થઈ ગઈ તો હવે જમી લઈએ, વાળું કરી લઈએ. તો જેને આપણે ડિનર કહીએ છીએ, તો એ વાળું અથવા ડિનર, સાંજનું ભોજન, એ સૂર્યાસ્ત પછી આરતી અને આરતી પછી તરત જ ભોજન. એટલે મોટા ભાગના લોકો ગામડામાં 7, 7:30 જમી લેતા હતા. શિયાળામાં તો એનાથી પણ થોડુંક વહેલું. ઉનાળામાં પણ લગભગ 7:30 સુધીમાં લોકો જમી લેતા હતા. જમ્યા પછી 2-2.5 કલાક પછી સૂવું, એવું આયુર્વેદ અથવા તો આપણું જે મેડિકલ સાયન્સ એવું કહે છે. જમીને તરત જ સૂઈ ના જવું, પાચન માટે 2-3 કલાકનો ટાઈમ આપવો. હવે તમે જમો જ જો 10 વાગે રાત્રે અને પછી તમે 2-3 કલાકનો ટાઈમ લ્યો તો તમે 12-1 પહેલાં સૂવો નહીં, 12-1 પહેલાં સૂવો નહીં, એટલે સવારે સૂર્યોદય પહેલાં ઉઠો નહીં. આખી સાયકલ બગડી જાય. એટલે સૂવું અને ઉઠવું 2 વસ્તુ મુખ્ય છે જીવનશૈલીમાં. સૂર્યોદય પહેલાં ઉઠી જવું, સૂર્યાસ્ત પછી તરત જ જમી લેવું, જમ્યા પછી 2-2.5 કલાકે સૂઈ જવું. એટલે એ ગણતરીએ તમારે રાત્રે 10 વાગ્યા સુધીમાં સૂઈ જવું પડે, 6 પહેલાં ઉઠી જવું પડે, તોય તમને 8 કલાકની ઊંઘ, 7-8 કલાકની ઊંઘ જે શરીર માટે બહુ જરૂરી છે મળે. એટલે ત્યાંથી પહેલાં સાયકલ શરૂ કરવી જોઈએ સૂવા અને ઉઠવાના સમયથી. પછી ભોજન. કેટલાક લોકો ક્યારેક બપોરે 12 વાગે જમી લે, ક્યારેક કે કામમાં છું તો 2:30 વાગે જમે, ક્યારેક એમ કે આજ મારે જવું છે બપોરે તો 11 વાગ્યામાં જમે. તો રોજના ટાઈમ બદલે. 11, 12, 1, 2, 3, 3:30 વાગે બપોરે જમે. એ પ્રકારનું આપણે કામ કરતા હોય, એવી જોબ હોય આપણી, એને એવું કરવું પડતું હોય તો ઓકે. પણ કોઈ કારણ વગર 3 વાગે જમવું, આજે હું મોડો ઉઠ્યો હતો એટલે મોડા ચા પાણી નાસ્તો કર્યો હતો એટલે હું 2:30 વાગે જમીશ, 3 જમીશ, તો એ જમવાનો સમય નથી.
આયુર્વેદ એવું કહે છે કે સૂર્ય બરાબર ઉપર હોય તમારી ત્યારે તમારું પાચન તેજ હોય છે. સૂર્ય ઉપર ક્યારે હોય? 12, 12:30, 1, 1:30. આ એવો સમયગાળો છે કે સૂર્ય આપણા માથા ઉપર હોય. 1:30 વાગ્યા પછી સૂર્ય ધીમે 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 પશ્ચિમમાં ખસવા માંડે. શિયાળો હોય તો વહેલો ખસવા માંડે. ઉનાળામાં આપણે માનીએ કે 1:15 પછી સૂર્ય ધીમે ધીમે ખસવા માંડે. તો 12 થી 1:30નો ગાળો બપોરનો એવો છે, એમાં તમારે જમી જ લેવું જોઈએ. અને રાત્રે તો પહેલાં કીધું એમ સૂર્યાસ્ત પછી તરત જ આરતી થાય ને આરતી પછી જમી લેવું. તો બપોરનો જમવાનો સમય નક્કી. હા, ફરીથી કહું, એ પ્રકારની નોકરી હોય ને વહેલું મોડું જમવાનું થતું હોય તો એને થોડુંક સમાધાન કરવા પડે. પણ મારે કાંઈ કામ નથી ને તોય હું 2:30 વાગે જમું છું, બપોરે 3 વાગે જમું છું, મારે કાંઈ કામ નથી તોય હું સવારે 10 વાગે ઉઠું છું, મારે કાંઈ કામ નથી તોય રાત્રે 12-1 વાગ્યા પહેલાં સૂતો નથી, તો એ લાઈફસ્ટાઈલ ખોટી છે. એટલે જીવનશૈલી તંદુરસ્તી નક્કી કરે છે. તો જીવનશૈલી સૌથી પહેલાં સુધારી. વહેલા સૂઈએ એટલે વહેલા ઉઠીએ, વહેલા ઉઠીએ એટલે વહેલી સવાર પડી જાય, વહેલા ચા પાણી નાસ્તો થઈ જાય એટલે બપોરનું ભોજન યોગ્ય સમયે, ચા પાણી પીધા પછી 4-5 કલાકે ભોજન લેવાની અનુકૂળતા થઈ જાય તો 12-1 વાગ્યા સુધીમાં જમાઈ જાય. પણ એ બહુ સારી વાત છે. પછી આપણે ત્યાં રોંઢો કરવાનો એક રિવાજ છે. લોકો સૌરાષ્ટ્રમાં, ગુજરાતમાં રોંઢો કરે. રોંઢો કરવો એટલે 4-4:30 વાગે થોડોક પેટ પૂજા કરવી, હળવી. કેવી? દાળિયા ખાય, શીંગ ખાય, ઘરમાં મગફળીના દાણા પડ્યા હોય તો શેકીને ખાય, એકાદું ફ્રૂટ ખાય સિઝન પ્રમાણેનું, બહુ જરૂરી છે. જેવી સિઝન એ પ્રમાણેનું એકાદું ફ્રૂટ ખાય. કેટલાક લોકો લીંબુ શરબત જેવું પીએ. કોઈની ચા પીવાની ટેવ હોય તો ઓકે, બાકી લીંબુ શરબત પીએ, એવું દેશી પીણું પીએ. તો આ એક 4 વાગ્યા આસપાસની, અત્યારે શેરડીના રસની ઋતુ છે તો શેરડીનો રસ પીવાય 4 વાગ્યા આસપાસ. પછી પાછું 3 કલાકે જમવું છે એટલે એ જગ્યા રાખીને થોડો હિસાબ કરવો પડે. બપોરે 12, 12:30, 1 સુધી અમે જમી લઈએ. 4 વાગ્યા આસપાસ એક હળવું પીણું અથવા હળવું થોડુંક નાસ્તા જેવું કરી લઈએ ને પછી 7, 7:30 પછી 7:30 જમી લઈએ. તો આ સાયકલ છે જીવનશૈલીની. તો જીવનશૈલી આ રીતે એક નક્કી રાખીએ. બીજું શું જમવું? તો એમાં પણ ગુજરાતી થાળી બપોરની છે, સરસ છે, ડિઝાઇન કરેલી આપણા બાપદાદાઓએ. રોટલી, લીલોતરી શાકભાજી, એકાદું કઠોળ અથવા દાળ, ભાત, કાચું પાકું એટલે આપણે સંભારો કહીએ છીએ. કોબી છે, મરચાં છે, ગાજર છે, ટીંડોળા છે. તો આ સંભારાની વસ્તુઓ છે બધી, આ શાકભાજી. તો એનું કાચું પાકું એટલે થોડુંક તેલમાં ફેરવેલું કાચું પાકું. તો એ પ્રકારની આપણી જીવનશૈલી. બપોરના ભોજનમાં છાશ લઈએ, ઘરની ગાયની, ગાયના ઘી ચોપડેલી રોટલો કોઈ ખાતા હોય તો રોટલો ખાય. આ બપોરનું ભોજન. સાંજના ભોજનમાં મોટે ભાગે ગામડામાં લોકો બાજરાનો રોટલો અથવા જુવારનો રોટલો, જેને આપણે મિલેટ્સ કહીએ છીએ, એ પણ બહુ જરૂરી છે. રોજિંદા ભોજનમાં મિલેટ્સ લેવું જોઈએ. અનેક ફાયદા છે મિલેટ્સના. તો બાજરાનો રોટલો અથવા જુવારનો રોટલો સાંજના ભોજનમાં, એની સાથે એકાદી ભાજી, મેથી, તાંદળજો, પાલક. તો ભાજી છે, પાંદડાવાળા શાકભાજીની પણ ખૂબ કિંમત છે, એનું પણ ખૂબ મૂલ્ય છે તંદુરસ્તીમાં. તો એવી એકાદી ભાજી, રોટલો, અથવા કોઈને રોટલો અનુકૂળ ના આવતો હોય તો ભાખરી પણ ખાઈ શકે. પણ કરકરા લોટનું પણ ખાય એક ખૂબ મહત્ત્વ છે. ભાખરી એટલા માટે આપણે ખાઈએ છીએ, કરકરો લોટ હોય, થોડો જાડો લોટ હોય. તો ભાખરી છે, એકાદી ભાજી છે અથવા શાક. કોઈને ભાજી નથી ભાવતી તો લીલોતરી શાક ખાઈ શકાય. અને રાતના ભોજનમાં ગાયનું દૂધ, રાત્રે છાશ દહીં નહીં પણ ગાયનું દૂધ, બપોરે છાશ, રાત્રે દૂધ. તો આ પ્રકારનું અને હળવું ભોજન, સાંજે વહેલું ભોજન, પછી 2-3 કલાક ખાલી અને પછી ઊંઘ. તો આ જીવનશૈલી, આ પ્રકારની થાળી બપોરની, આ પ્રકારની થાળી સાંજની. વહેલું ઉઠવાનું, વહેલું સૂવાનું, પૂરતી 7-8 કલાકની ઊંઘ અને શ્રમ. આપણે જે ઓફિસનું કામ કરતા હોઈએ તો એ શ્રમનું કામ હોય તો શ્રમ થઈ જાય છે. વ્હાઇટ કોલર જોબ છે, શ્રમ નથી પડતો તો આપણે વોકિંગ કરીએ, સાયકલિંગ કરીએ, સ્વિમિંગ કરીએ, જોગિંગ કરીએ, રનિંગ, જેને જે ફાવે તે. બધાએ બધું નથી કરવાનું હોતું. બીજું, આપણે ક્યાંય મેડલ નથી જીતવાના એટલે ફાસ્ટ દોડી નાખવું. આજે હું 5 કિલોમીટર દોડી નાખું, તો એવું સાહસ કરવાની પણ જરૂર નથી. આપણી ઉંમર જોવી પડે, આપણી કોઈ સમસ્યા નથી ને શરીરમાં, એ જોવું પડે, આપણી ક્ષમતા જોવી પડે. કોઈ ઓલિમ્પિક જીતવા જવું નથી. તો આપણે આપણાથી જેટલું થઈ શકે એટલું રોજ થોડું થોડું વધારીએ.
આજે તમે 3 કિલોમીટર ચાલી શકો છો અડધો કલાકમાં તો 3 ચાલો, થોડા દિવસ પછી વધારી શકો છો તો વધારો, 35 મિનિટ કરી શકો તો 35 કરો, 40 મિનિટ ક્ષમતા પ્રમાણે. કોઈની હરીફાઈ કરીને અથવા તો મેડલ જીતવાની જેમ દોડ લગાવીએ એ પણ યોગ્ય નથી, શરીરને નુકસાન કરે છે. તો આપણી ક્ષમતા, આપણી ઉંમર, આપણું શરીર બાંધો, બીજી કોઈ શારીરિક સમસ્યા નથી ને આ બધું જોઈને એક્સરસાઇઝ નક્કી કરીએ. તો આ એક ફૂલ પેકેજ છે તંદુરસ્ત રહેવા માટેનું. સારી જીવનશૈલી, સારું ભોજન, એક્સરસાઇઝ, આ આખી ઢબ છે તંદુરસ્ત રહેવા માટેની, જે આપણા બાપદાદાઓ પાલન કરતા હતા. આપણે ફરીથી પાલન કરવા માંડીએ એટલે આપણે ફરી પાછા તંદુરસ્ત હોઈએ તો તંદુરસ્ત લાંબો સમય રહીએ. નાની મોટી કોઈ શારીરિક સમસ્યા હોય તો આ બધી જીવનશૈલી બદલાવવાથી એમાં પણ રાહત થતી હોય છે. અને બાકી મેડિકલ સાયન્સ આગળ વધેલું છે જ. તમને જેમાં શ્રદ્ધા હોય, એલોપથીમાં, આયુર્વેદમાં, હોમિયોપથીમાં, નેચરોપથીમાં, એ રીતે કોઈ પણ સમસ્યાનું સમાધાન હોય છે. આ બધી પેથીઓમાં ક્યાંક ને ક્યાંક એનું સમાધાન હોય છે. તો બસ એનો આશરો લઈએ અને તંદુરસ્ત રહીએ. બસ આજે વર્લ્ડ હેલ્થ ડે નિમિત્તની આટલી વાત કરવી હતી, 7 એપ્રિલના દિવસ માટેની. તો આટલી વાત, આટલી ટિપ્સ આપી. ફરી પાછા કોઈ નવી વાત સાથે, નવા વિષય સાથે મુલાકાત કરશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.